ભાવનગર મહાનગરપાલિકાની હદમાં ભળેલ તરસમિયા ગામના પીવાના પાણી પ્રશ્ને કોંગ્રેસ દ્વારા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત કૃષિ કાયદાની નકલની પણ હોળી કરવામાં આવી હતી। ભાવનગર શહેર કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તથા ગ્રામજનો તરસમિયા ગામમાં એકઠા થયા હતા અને પાણી પ્રશ્ને માટલા ફોડીને વિરોધ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો દ્વારા કેન્દ્રના કૃષિ કાયદાની નકલની હોળી કરી નવા કૃષિ કાયદાનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો। આ અંગે કોંગ્રેસના મહિલા આગેવાન પારુલબેન ત્રિવેદીએ માહિતી આપી હતી। આજે તરસમિયા ગામમાં છેલ્લા 15 દિવસથી 1 મહિના સુધી પીવાનું ટીપું પણ પાણી આવ્યું નથી। અહીંયા બહેનો ત્રાહિમામ પોકારી ગઈ છે। નાના બાળકો હોય છે, વડીલો હોય છે, પાણી વગર શું કરવાનું? એક વસ્તુ એવી નથી કે પાણી વગર થાય, રસોઈથી લઈ અને પીવા સુધીનું પાણી 1 મહિનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। સત્તાધીશો હતા, આજે કમિશનર સાહેબ છે, વહીવટદાર છે, છતાં કોઈ ધ્યાન દેવામાં આવતું નથી। જ્યારે મત લેવા હોય ત્યારે ગામમાં બધા આવે છે, લોકોની વેદના શું છે, ત્રાહિમામ પોકારી ગયા છે। ખાસ કરીને અમે અહીંયા એટલા માટે આવ્યા છીએ કે પાણી તાત્કાલિક મળવું જોઈએ એવી અમારી એક માંગણી છે તરસમિયા ગામ વતી। આ અંગે તરસમિયા ગામની સ્થાનિક મહિલાઓએ માહિતી આપી હતી। 15 દિવસથી આ પાણી નથી આવતું, ઓફિસે જાય ત્યાં કોઈ ધ્યાન નથી દેતું। અહીંયા ગટરનું કામ ને બધું એમને મૂકીને હાલતા થાય છે। અહીંયા ખોદકામ ચાલુ હોય તો કોઈ ધ્યાન નથી દેતું, રોડમાં કોઈ ધ્યાન આપતું નથી। પાણી વગર અમારે કરવું શું? ક્યાં ભરવા જવું પાણી? પંચાયત ઓફિસે આવી તો કોઈ ધ્યાન નથી દેતું। 15 દિવસ થયા પાણી ને 15 દિવસ થી આવતો, ઘર વેરા ને એવું બધું લઈ લીધું સગા વરસ હદી ના ગયા વર્ષ ના લઈ લીધા, ઓલા વર્ષ ના લઈ લીધા, તો વેરા ભરવાના, અમારે પાણી વિનાનું રહેવાનું ને અમારે। કેટલા દિવસથી પાણી નથી? આ 15 દિવસ થયા। કામ ચાલુ છે કે પાણીનું? પાણી કામ ન શરૂ, ઘરે વાપરવા તો જોઈએ ને, ખાવા પીવામાં કઈ ઢોર હોય, કઈ છોકરા નાના હોય, ક્યાં અમારે ભરવા જાય? ગામમાં ક્યાંય છે પાણી? કઈ પાણી ભરીએ કે હવે? વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તથા ગ્રામજનોની પોલીસે અટકાયત કરી હતી। नहीं चलेगी, नहीं चलेगी। हालो वडील, हालो हालो हालो। તરસમિયા ગામના લોકોને છેલ્લા 12 દિવસથી પાણી ન મળતા કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શક કાર્યક્રમ યોજાયો હતો।